મેદાન ખાતે આકાશમાં સર્જાયેલી અદ્ભુત પ્લેનેટ પરેડ નિહાળવા વિશેષ કાર્યક્રમ યોજાયો. જામનગરના પ્રદર્શન મેદાન ખાતે આકાશમાં સર્જાયેલી અદ્ભુત અને દુર્લભ ખગોળીય ઘટના પ્લેનેટ પરેડને નિહાળવા માટે જામનગર ખગોળ મંડળ અને રંગતાલી ગ્રુપ દ્વારા એક વિશેષ નિદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખગોળ પ્રેમીઓ અને વિદ્યાર્થીઓએ ભાગ લઈને બ્રહ્માંડના રહસ્યોને નજીકથી જાણવાનો લાહો લીધો હતો. જામનગરના આકાશમાં જ્યારે 5 થી વધુ ગ્રહો એક જ રોળમાં દેખાવાની વિરલ લક્ષણ સર્જાય ત્યારે ખગોળ મંડળ અને રંગતાલી ગ્રુપના સંયુક્ત ઉપક્રમે પ્રદર્શન મેદાનમાં શક્તિશાળી ટેલિસ્કોપ ગોઠવવામાં આવ્યા હતા. આ પ્લેનેટ પરેડ દરમિયાન બુધ, શુક્ર, મંગળ, ગુરુ અને શનિ જેવા ગ્રહોને એક સીધી રેખામાં નિહાળીને લોકો મંત્રમુગ્ધ થઈ ગયા હતા. ખગોળશાસ્ત્રીઓએ ઉપસ્થિત લોકોને દરેક ગ્રહની વિશેષતાઓ, તેમની ભ્રમણ કક્ષા અને આ વૈજ્ઞાનિક ઘટના પાછળના ખગોળીય કારણો વિશે વિસ્તૃત માહિતી પૂરી પાડી હતી. આયોજનનું વિશ્લેષણ કરતા જણાય છે કે જામનગરમાં વિજ્ઞાન અને ખગોળશાસ્ત્ર પ્રત્યે જાગૃતિ લાવવા માટે આ એક પ્રશંસનીય ડગલું છે. સામાન્ય રીતે આવી ઘટનાઓ નરી આંખે જોવી મુશ્કેલ છે, પરંતુ ટેલિસ્કોપના માધ્યમથી શનિના વલયો અને ગુરુના ઉપગ્રહો જોવાની તક મળતા બાળકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. રંગતાલી ગ્રુપ જેવા સાંસ્કૃતિક સંગઠનોનું વિજ્ઞાનના કાર્યકર્તાઓમાં જોડાવું એ બાબત દર્શાવે છે કે જામનગરની જનતા સર્વાંગી વિકાસ અને જ્ઞાન મેળવવા માટે હંમેશા તત્પર રહે છે. પ્લાનેટ પરેડ જે કુદરતી ઘટના છે એને 4 પાવરફુલ ટેલિસ્કોપથી નિહાળવા માટેનો કાર્યક્રમ આજે યોજ્યો છે. થોડી જ ક્ષણ પહેલા બધાએ સૂર્યની અંદર સૂર્ય કલંકો ફિલ્ટરથી જોયા. અમે અહીં પ્લેનેટ પરેડ જોવા આવ્યા છે. અહીંયા અમને ઘણો આનંદ આવ્યો અને ઘણી બધી માહિતી પણ મળી. આવા અવારનવાર કાર્યક્રમ થતા રહે એમ આ જામનગર જનતાને ઘણી માહિતી પણ મળતી રહે.